આ ટ્રેનમાં અમે લોકો આવ્યા હતા અને પેલી સાઈડથી અમે ક્રોસ કરીને આ સાઈડ આવ્યા. સો હલો નમસ્તે, કેમ છો ગાઈઝ? તો આપણે આવી ગયા છે વડોદરાનું રેલવે સ્ટેશન છે ત્યાં આગળ ને આપણે ક્યાંક જઈ રહ્યા છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ તમે બ્લોગ પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે. ફિલહાલ મેં મંથન લોકોનો વેઇટ કરી રહ્યો છું અને 6:20ની અમારી ટ્રેન છે અને હાલ 6 વાગ્યા છે. મંથન લોકો નીકળી ગયા છે, એ આવે એટલે આપણે અંદર એન્ટર થઈએ. ટ્રેનનો સફર બહુ દિવસો પછી કરવાના છે. લાસ્ટ ટાઈમ મેં ટ્રેનનો સફર ક્યારે કર્યો તો મને ખુદને ખબર નથી, બહુ ટાઈમ થઈ ગયો. મોસ્ટલી મેં ટ્રાવેલ બસ વગેરે એમાં જ કરું છું, બાકી ટ્રેનમાં બહુ ઓછો કરું છું. તો આજે ખાસા દિવસો પછી આપણે ટ્રેનમાં સફર કરવાનો મોકો મળ્યો છે. આમાં આપણો સામાન છે, કપડાં વગેરે. બાકી જો રેલવે સ્ટેશનની સવારની વાઇબ ચેક કરો. તો પાર્કિંગમાં આવી ગયો છું અને પાર્કિંગમાં આવીને બસ ખાલી આડા ફેરા મારું છું. ઓફિસ ગયા હતા રાત્રે અને સવારે આજે કલાક વહેલા આપણે વાતચીત કરીને નીકળી ગયા અને ફટાફટ ફ્રેશ થઈને નાહીને આપણે આવી ગયા રેલવે સ્ટેશન. તો જોઈએ છે, ચલો ચા મળતી હોય બહાર જ નજીક, આપણે ચા પી લઈએ. સો ફાઇનલી ગાઈઝ હવે પહોંચી ગયા છે અને હજુ તમને આ બધું સસ્પેન્શન રાખીશું અમે, કારણ કે અમારા મામા ગાઈડન્સ કરી રહ્યા છે. અમારે અહીંયાથી ચડીને પેલી સાઈડ જવાનું છે અને અહીંયા વડાપાઉં મળી રહ્યા છે જો ઓનલી ફોર 10 રૂપીસ. સો ગાઈસ, હવે વિશાલભાઈનો કેમેરો આપણા હાથમાં આવી ગયો છે અને હવે વિશાલભાઈની ચેનલ બી આપણા હાથમાં છે, એટલે હવે ચેનલ ખતરામાં છે. શું કહેવા માંગશો તમે? હા ભાઈ, ખતરામાં છે મારી ચેનલ. જો ઉડી જાય તો તમારે માનવભાઈ પર ટેસ્ટ કરી નાખો. ના, માનવભાઈ પણ નહીં, એક કામ કરતો તમે ચેનલ મારા નામ કરતો હવે, એટલે આપણે કેવું સપોર્ટ રહે ને આપણા થોડો, એવું છે એટલે વાંધો નહીં. જનતા આપણને સપોર્ટ કરે તો કેવું સારું લાગે ને. તારા નામ પર તો કહી દો પણ પૈસા આવે ને એ ખાલી મારા એકાઉન્ટમાં નાખી આપજે. આવું નહીં ચેનલ બોલવાનું, તારા નામ પર કરી આપું છે. આવું નહીં બોલવાનું યાર. સો ગાઈઝ, આ ટ્રેનમાં અમે લોકો આવ્યા હતા અને પેલી સાઈડથી અમે ક્રોસ કરીને આ સાઈડ આવ્યા. પણ હવે આ ટ્રેન બી જાય છે, એટલે હવે આ ટ્રેન આગળ મુંબઈ મહારાષ્ટ્ર જશે અને અમે અમારા મકસદ પર જઈશું. એ તમને એન્ડમાં જોવા મળશે કે હવે કઈ ગયું. બાકી મંથન જો ફૂલ મહેનત કરી રહ્યો છે. અમે મંથનના મેરેજમાં આવ્યા છે. મંથન છોકરી વાળા કઈ છે? પબ્લિક ટ્રેનની રાહ જોઈ રહી છે એટલે અહીંયાથી પબ્લિક સુરત, અમદાવાદ, મુંબઈ, વડોદરા અલગ અલગ શહેરોમાં જાય છે કામ કરવા માટે, સ્ટડી કરવા માટે, રહેવા માટે. સવારે 6 વાગે નીકળ્યા હતા વડોદરાથી અને અમે જ્યાં આવ્યા છે ત્યાં પહોંચતા અમને 10:30 થઈ ગયા છે. સો હવે અહીંયાથી અમારે પાછું ટેક્સી કરીને બીજે જવાનું છે અને ક્યાં જવાનું છે એ તમને જઈને કહીશું. અરે જો જાણવું હોય તો છેલ્લે સુધી રહો તો મજા આવશે તમારે બી. ગરમી તો એટલી ભયંકર પડી રહી છે ને આપણા વડોદરામાં. અહીંયા સેમ જ ગરમી છે, ના કોઈ પ્લસ ના કોઈ માઇનસ, ભયંકર ગરમી છે. તો અમે અહીંયા બહાર જવાનું છે અને બહારથી ટેક્સી કરીને અમારા લોકેશન પર જવાનું છે. જોઈ શકો 10:25 થઈ. તો ફાઇનલી ગાઈઝ રૂમ બુક કરી લીધી છે અમે અને એસી વાળી રૂમ લીધી છે અને અમે એક રૂમમાં અમે 3 જણ છે અને ચોથો તમારે જોવો હોય કોણ છે તો ઉપર અમને મજા આવશે તમને. સો મસ્ત રૂમ મળી જાય ગાઈસ. અહીંયા આપણે એસી છે, પંખો છે અને મસ્ત 4 જણ રહી શકે છે. અને વંદન બી આમ હતું અમે જોડે. ના આપણે જેવો છે આપણી જોડે. તું, મેં, દેવો, મંથન ને દેવો. સાગર કઈ 4 જણ 5 જણ. તો રૂમ પરથી ગાઈસ અમે સામાન વગેરે મૂકીને બહાર આવ્યા છે. રસ્તો જો એકદમ ગલી ગેંગ. તો વાઈફાઈ હશે ને? વાઈફાઈ વાળી રૂમ. વાઈફાઈ નહીં યાર, સોરી. મારો બ્લોગ અપલોડ કરો. અરે કઈ નહીં, મારું 5G બેઠું છે. 5G તો મારે છે પણ એમાં એવું છે કે બહુ સ્લો અપલોડ થાય, કેમ કે હાઈ ક્વોલિટીના વિડીયો હોય ને એટલા માટે. ભલે તડકો પડી રહ્યો છે નો ડાઉટ, બટ મોસમ બહુ મસ્ત થઈ રહ્યો છે અને અમારું કંઈક મૂડ અલગ જ બને છે હવે.
ભાઈ હું મંગાવું છું કંઈક ઠંડુ પીવું પડશે, ગરમી લાગે છે. અરે તમે પસીનો પરસેવો જોઈ શકો છો, તમે રેબ જેબ થઈ ગયા છે અમે. ઝાડ પરથી તમે ગેસ કરી શકો છો અમે કઈ છે. અને આ આ ઝાડ, ટેન્ટ, આ નાળિયેરી, આ ટેન્ટ. આ ટેન્ટ, અરે એ જોઈને તમે ગેસ કરી શકો છો કે અમે ક્યાં છે. અને આ દેખો અમારો પુલ કેટલો મોટો છે, અમે ક્રોસ કરીને જશું. એ જોજો પડી ના જતા, ઉપરથી કરી દેશું. રાત્રે હાચવજો, બીજું કઈ નહીં. અહીંયાથી ચાલો. કંઈ ખાવું પડશે, ભૂખ લાગી છે. કાચી કેરી મંગાવું. કંઈ ખાવું પડશે, થોડું પીવું નહીં પણ ખાવું પડશે. ભાઈ. પડી જઈશ લા પડી જઈશ લા પડી ગયો કીધું ને ખાવ માં આકાશ કે ખાવું આ કદમ કેમ કરી ગઈ? એ બંધન ચા હેડ આવું નહીં અમારે જોડે આવું છે નથી ઓલો જોની ચલ્લા હવા એટલી મસ્ત આવી રહી છે ગાઈસ બધું પસીનો સુકાઈ ગયો છે અને એવું થાય છે કે થોડી વાર બેસું અહીંયા પછી રૂમ પર જાઉં હવે બેસે જ હવે આ લોકોનું કામ પતી જાય પછી જઈશું અમે લોકો તો આ લોકો ખબર નહીં કંઈક તો કામ કરવા આવ્યા છે એ તમને મેં કહી નહીં શકું બરાબર ને એ બતાવી બી નહીં શકતા અમે બ્લોગમાં એવું છે હા. એટલે થોડુંક ખુફિયા હા થોડું રૂપિયા અને અંદર જ છે ને અંદર જ અંદર અંદર જ. અને જો બતાવી દીધું જો બતાવી દીધું તો આપણે પછી આવા કુલ નહીં લાગે બેકગ્રાઉન્ડમાં નારિયેલી કેટલી મસ્ત લાગે છે લા યાર તું નારિયેલ લા વિશાલભાઈ નારિયેલ જેવું जाए ખબર તમને? मुझे कहा Guys. हवाए ગાઈસ વિશાલભાઈ એવા છે ને કે તમે પાગલ બની શકે તમે પાગલ બની તમે શકે પાગલ બની જશો એમના કોન્ટેન્ટ જુઓ તમે સબસ્ક્રાઇબ કરો યાર ચેનલને અત્યારે આપણે બેઠા છે અત્યારે રૂમ પર તો જો આ વિશાલભાઈ પાછળ તો એમનો કેમેરો આપણે હેક કરી લીધો છે હેકર ગાઈસ હેકર હે હેકર તો વિશાલભાઈ તમારે રિવીલ કરશે તો આજનો વ્લોગ અહીં સુધી છે પછી અહીંયાથી આપણે એક નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ સો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો મળે છે નેક્સ્ટ વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ અને આગળ વ્લોગ જોવા ના ભૂલતા કેમ કે આગળ બહુ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય